મજબૂત ભાઈ માં કસમ ભાઈ સીન લાગ્યા કરે જોવાનું તમે ખાલી ગિરનારનું લાગે ને ભાઈ જોર બાકી જોરદાર. હા હા ભાઈ હા ગિરનારી. કેમ છો મિત્રો? હવે આપણે નીકળી ગયા છે આપણા જે નામ છે ધર્મશાળામાંથી. આપણે ધર્મશાળામાં રોકાયા છે અને ત્યાંથી હવે આપણે નીકળી ગયા છે આપણે જુનાગઢ એક્સપ્લોરિંગ કરવા માટે. અને સૌથી પહેલા જવાનું છે આપણે ઉપરકોટ. તો વિડીયો બની રહેજો અને વિડીયો જોતા રહેજો. કેમ છો ભાઈ? ઉપરકોટ જવું? હા આપણે હજુ તો આપણે આશ્રમ મતલબ ધર્મશાળામાંથી બહાર નીકળ્યા જ અને અહીંયા અમે જ આપણે સીન જોવા મળ્યું. શું જોવો ને તમે જોવો ને ખાલી આ ગિરનાર ડુંગરનું કેટલું મસ્ત. હા ભાઈ 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 અને આ સિમેન્ટ ના પાવડા લઈને કા જાય ભાઈ એકદમ જોવા જેવું છે. હા એકદમ પાછળ ગિરનારમાં થોડો પણ વરસાદ નથી. તમે જોઈ શકો છો પછાડી મસ્ત દેખાય છે આ ગિરનાર ને આ વાતાવરણ તમે જોઈ શકો છો એકદમ ખુલ્લું. હા એક નંબર નજારો છે ભાઈ. એક નંબર નજારો ભાઈ આજે જન્નત પાક્કી. હા ચોમાસું પછીનું પહેલી વાર ગિરનાર આખો દેખાય છે. તો મિત્રો અમે જમી પણ લીધું અને મસ્ત બેગ પેક કરીને મૂકીને અમે ચાલ્યા છે હવે આપણે દામોદર કુંડ અને નરસિંહ મહેતાનો ચોરો એમ કહેવાય છે ને કે નરસિંહ મહેતાનું ઘર જ જુનાગઢમાં છે. તો હવે આપણે એક્સપ્લોર કરીએ જુનાગઢને કઈ કઈ જગ્યા છે. તો ભાઈઓ આપણે આવી ગયા છે દામોદર કુંડ જેની નરસિંહ મહેતાએ ખૂબ ઘણી ચર્ચા કરી છે કે જુનાળામાં જાઉં કે દામોકુંડ ના આવું હાલ તને હાલ ગિરનાર બતાવું. તો આજે આપણે આવી ગયા છે દામોદર કુંડ પાસે. જો અમે છે આપણી અમે આપણે આજ સુધી ચોપડીમાં જ વાંચતા આવ્યા હતા કે દામોદર કુંડ છે પણ આજે આપણે રિયલમાં જોઈ શકીએ છીએ અહીંયા. તો ચાલો તમને બતાવું. તો ભાઈ અમે દામોદર કુંડમાં તો સ્નાન કરી લીધું. કહીને સ્નાન નથી કર્યું, ખાલી હાથ પગ ધોયા છે. હવે મંદિરમાં દર્શન કરવા માટે ચાલ્યા છે. તો દામોદર કુંડનું શું મહત્વ છે એ તમે જરા કોમેન્ટ કરજો. હાલમાં અમે ચડી રહ્યા છીએ દામોદર કુંડના પગથિયા તમે જોઈ શકો છો. તો ભાઈઓ આ બ્લોગ આખો જોજો. અને મિત્રો અમે દામોદર કુંડ આવી તો ભાઈઓ આપણે દામોદર મંદિરમાં તો ગયા છે. આપણું નસીબ નથી કે મંદિર બંધ છે હાલ માંડા. તો આપણે બહારથી દર્શન કરી લીધા છે પણ એનો વ્યૂ તો તમે જુઓ ભાઈ. સામે ગિરનાર સાથે દામોદર કુંડનું મંદિર. વાહ ભાઈ અહીંયા તો ભાઈ કક્કલ કામ નહીં આવે ભાઈ. એવું સીન લાગે ભાઈ ખરેખર. જો તમે ખાલી આ ઇમેજિન કરો ખાલી આ. આપણે દામોદર કુંડમાં મસ્ત દર્શન કરી લીધા અને હાલમાં ચાલ્યા છે આપણે ઉપરકોટ. કેટલા થશે? કેટલા થશે? રોડ ઉપર ઉતરી જાવ એટલે રોડ ઉપર એમને ઝાડ જોડવાનું થાય. ત્યાં ઉતરશો તો 80 રૂપિયા, ખેત લગી જવું હોય તો 20 વધારે. એક લાખે દઈ ના એક લાખ દઈ તો સાજા છે.